હવે આગળ વાત કરીએ તો દાદરા નગર હવેલી અને દમણ દીવના 13,000 થી વધુ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના શિક્ષણ વિભાગે સમગ્ર શિક્ષા યોજના હેઠળ મા ફાઉન્ડેશનના સહયોગથી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય દિશા ફેસ્ટ કારકિર્દી મેળાનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમનું આયોજન ડૉક્ટર APJ કલામ કોલેજના ઓડિટોરિયમમાં યોજાઈ હતી, જેમાં 13,000થી વધુ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીની દિશા નક્કી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ગૌરાંગ વોરાએ વિદ્યાર્થીઓને આ કારકિર્દી મેળાના મહત્વ વિશે માહિતી આપી। તેમણે વિદ્યાર્થીઓ માટે તેમના ભવિષ્યની દિશા નક્કી કરવાની આ એક શ્રેષ્ઠ તક ગણાવી। પરિતોષ શુક્લાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ મેળો વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી સંબંધિત તમામ પ્રશ્નોના જવાબો મેળવવામાં મદદ કરશે। આ 3 દિવસનો કારકિર્દી મેળો વિદ્યાર્થીઓને તેમના સંભવિત કારકિર્દી વિકલ્પો સમજવામાં મદદ કરશે એટલું જ નહીં, પરંતુ તેમને યોગ્ય નિર્ણય લેવા માટે પ્રેરણા આપશે। આ ઇવેન્ટ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ અને રુચિઓ અનુસાર યોગ્ય ક્ષેત્રે પસંદ કરવામાં મદદ કરશે। દિશા ફેસ્ટ કેરિયર ફેર 2024-25નું આ સફળ આયોજનના શિક્ષણ વિભાગ અને મા ફાઉન્ડેશનની એક નોંધપાત્ર પહેલ તરીકે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે।